સ્ટેન્ડ અપ કોમેડી શોઝ કે અનુભવ સિંહ બસ્સી, હર્ષ ગુજાલ, ગૌરવ કપૂર, ગૌરવ ગુપ્તા અને આની અંદર છે સરપ્રાઈઝ અને આ છે મારા હાથમાં પોલીસ પરમિશન કે હું શો પછી ગાળ હું ના ખાવો જોઈએ. અપ ડાઉન નથી ને? हेलो, वन टू द माइक टेस्टिंग. हेलो, हाय, माय नेम इज जयेश. हेलो. ये व्लॉग अगर 15 दिसंबर के पहले आ रहा है तो शो में आ जाना. किरण तू गौरव भाई को पहले ग्रीन रूम कैसे भाई क्या था वडोदरा आया, वडोदरा के बाद पता नहीं क्या. Hello everyone, hi, 1, 2, 3, sound again. बहुत मैं प्रेडिक्ट किया वैसा मतलब इतना सॉफ्ट दिखता हूं मैं. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે થઈ છે તારીખ 10/11/2024 અને આજનો વ્લોગ મારા માટે ખાસ છે અને તમને પણ આ વ્લોગ જોવાની મજા આવવાની છે કારણ કે આજે હું વાત કરવાનો છું સ્ટેન્ડ અપ કોમેડી શોઝ જે ઓલ ઓવર ગુજરાતમાં હું ઓર્ગેનાઇઝ કરું છું. હું ઘણા બધા સ્ટેન્ડ અપ કોમેડિયન જેમ કે અનુભવ સિંહ બસ્સી, હર્ષ ગુજાલ, ગૌરવ કપૂર, ગૌરવ ગુપ્તા એ સિવાયના ઘણા બધા સ્ટેન્ડ અપ કોમેડીના શો હું ઓર્ગેનાઇઝ કરું છું અહીંયા ગુજરાતમાં. અને આજે છે ગૌરવ ગુપ્તાનો શો સુરતમાં રાત્રે 9 વાગે પરફોર્મિંગ આર્ટ સેન્ટર ઉપર. તો તમે લોકો સ્ટેન્ડ અપ કોમેડી શોઝ લાઈવ જોવા જતા હશો નહીં? પણ એ શો ની પાછળ બિહાઇન્ડ ધ સીન આખું શું કામ હોય છે, શો પહેલા પણ શું કામ હોય છે, શો પછી પણ શું કામ હોય છે, તો એ આ વ્લોગમાં તમને બતાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવવાની છે. તો આજે છે મારી જોડે આ મારો કઝિન છે, હાય. અને આને તો તમે ઓળખતા રહેશો મારા બધા કોમેડી વિડીયોમાં. એ લોકો અત્યારે પ્રોડક્શનનો બધો સામાન ઓપન કરીને બેઠા છે. આ તમે જોઈ શકો છો. આ મારી કંપનીનું નામ છે સ્ટેજોહોલિક. આ મારી કંપનીનું નામ છે. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? કંપનીના આઈ કાર્ડ છે, એ સિવાય બધી વસ્તુ અહીંયા પડેલી છે. આ કેટેગરી વાઇઝ કાગળ હોય છે જે સીટમાં લગાવવાનો હોય છે, અલગ અલગ કેટેગરી વાઇઝ. તો અમે લોકો બધું પેક કરીને રેડી થઈને ફટાફટ આપણે નીકળીએ છીએ. ક્યાં? તો થઈ ગયા છે રેડી, બેગ પણ પેક થઈ ગયું છે અને આની અંદર છે સરપ્રાઈઝ. આ સરપ્રાઈઝ હું તમને વેન્યુ પર પહોંચીશું ને પછી હું તમને બતાવીશું. તો ચલો અમે લોકો નીકળીએ છીએ ગોવા. સોરી, વેન્યુ પર ચલો. દેખાય છે અરીસો બગડી ગયો છે ને એટલા માટે. શું છે? સ્ટીલ છે, સ્ક્રેચ પડી ગયા છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે પરફોર્મિંગ આર્ટ સેન્ટર. તમે મારી પાછળ જોઈ શકો છો પરફોર્મિંગ આર્ટ સેન્ટર. અમને થોડી વારમાં જો અંદર જાઓ અને તમને વેન્યુ બતાવું. એકદમ મસ્ત સુરતનું બેસ્ટ વેન્યુ છે અને આ છે મારા હાથમાં પોલીસ પરમિશન કે જે જેટલા પણ સ્ટેન્ડ અપ કોમેડી શોઝ થાય છે એ સિવાયના બીજા કોઈ પણ ઇવેન્ટ થાય એના માટે આ પરમિશન જરૂર છે. પરમિશન વગર એન્ટ્રી પોસિબિલિટી નથી અને પરમિશન કાલ સાંજે જ મારા હાથમાં આવી છે. તો એ અહીંયા મારી પાછળ ઓફિસ છે, ત્યાં જમા કરાવીને પછી હવે અમે લોકો જઈએ છીએ વેન્યુની અંદર. તો વેન્યુની એન્ટ્રીમાં અહીંયા છે બોક્સ ઓફિસ છે અને આ છે બુક માય શોની ટીમ છે. અહીંયાથી એન્ટ્રી સ્ટાર્ટ થશે, મતલબ અહીંયાથી બેન્ડ કલેક્ટ કરવાના અને ટિકિટ સ્કેનિંગ કરવાનું બુક માય શોમાંથી જે લોકોએ પરચેસ કરી છે. અને ત્યાંથી પછી અહીંયાથી એન્ટ્રી એક સાથે ગેટ ઓપન થશે અને બધાની એન્ટ્રી અહીંયાથી ચાલુ થશે. તો જઈએ છીએ અંદર. એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, વેન્યુ ઓપન થઈ ગયું છે. અંદર જઈને તમને બતાવું કે વેન્યુ કેવું છે અહીંયાનું. અને આ ગેટની અંદર વેન્યુ છે, સુરતનું બેસ્ટ વેન્યુ છે. 300 સીટર એકદમ. यही नहीं अभी और सुनिए. સેક્સી વેન્યુ છે સુરતનું. આ સ્ટેજ છે, અહીંયા બધી જ વસ્તુની લાઇટો અહીંયા લાગેલી છે એટલે બહારથી તમારે લાઇટની પણ રિક્વાયરમેન્ટ નથી અને એકદમ મસ્ત વેન્યુ છે 300 સીટરનું. પાછળની સાઈડ આર્ટિસ્ટ માટે ગ્રીન રૂમ પણ છે, મોટો ગ્રીન રૂમ છે. અહીંયા આ બાજુ પણ છે અને આ સાઈડ પણ છે ગ્રીન રૂમ મોટો. બે અલગ અલગ ડિવાઈડ કરેલા છે, પાર્ટીશન છે ગ્રીન રૂમ. જોરદાર વેન્યુ છે સુરતનું. આ છે વિશાલ, સુરત કોમિક છે ભાઈ. આજે ઓપન કરવાનો છે. કેવું ભાઈ, ગૌરવ ગુપ્તા માટે કર્યું પહેલા ઓપન કોઈ દિવસ? ગૌરવ ગુપ્તા મોટા શોધ કરે છે તો આજે પહેલી વાર કરે છે. હા, ગૌરવ ગુપ્તા કેવું લાગે છે? બસ થોડી ઘણી નર્વસનેસ છે પણ લાસ્ટ ટાઈમ તે કિલ કરેલું મેં જોયું હતું. લાસ્ટ ટાઈમ કોનો શો હતો? ગુરલીનના શોમાં કિલ કરેલું. તો બસ મને એ જ આજે જોઈએ, બરાબર, કે હું શો પછી ગાળ હું ના ખાવો જોઈએ. સરપ્રાઈઝ જોયું છે? સરપ્રાઈઝ નહીં દિખાઉંગા.
ભાઈ બેન્ડ આપી દે આ લોકોને, બેન્ડ ગણી લે. એ 10 જ આવે. પેજ ગણી લે બધી કેટેગરીના કેટલા કેટલા છે. હે કેટેગરી 5 કેટેગરી છે. હા ભાઈ ઉર્વિશભાઈ છે સાઉન્ડ વાળા, બહુ ભાવ ખાય અને ભાવ બી વધારે લે છે કામ કરતા. હા, એનું લાઇટ અને માઇક ઓલવેઝ એની પાસે હું મંગાવું છું. લાઇટ છે બેકડ્રોપની, સાઉન્ડ ચાલુ છે, ચેકિંગ સાઉન્ડ ચેક ચાલુ છે એન્ડ લાઇટ લાગે છે બેકડ્રોપની. અહીંયા સરપ્રાઈઝ લગાડવાનું બાકી છે, થોડી વારમાં લગાવીએ. સરપ્રાઈઝ છે. तोबा 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 थारा मूड खराब कर दिया. હાઈટ ને સેન્ટર જોઈ લે ભાઈ, અપ ડાઉન નથી ને? હે લેવો પડશે? ઓકે વાંધો નહીં. આ બાજુથી ડાઉન નહીં લાગતું. આ જે છે ને આ બંને થોડી ફેરવવી પડશે, આ બંને લાઈટ ને થોડી ફેરવવી પડશે આ બાજુ. હા હા આ બંને બરાબર છે, બરાબર. મને આટલો એરિયા વધારે બહાર જાય છે, થોડું અંદર કવર કર. આ બાજુ પણ થોડું, આ બરાબર છે આ બાજુ ની, ખાલી આને થોડી અંદર કવર કરી દે ને, બરાબર. હા હે હા આના સિવાય મતલબ પેલા માટે વાપરીશું, એન્ટ્રી માટે. હા ટેસ્ટિંગ. હેલો હાય, હેલો હેલો હાય, હેલો ફાટે છે અવાજ. હેલો હાય, હેલો 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 હાય, હેલો હેલો ફાટે છે. ઉર્વિશ એક વખત જોઈ લે ની, સાઉન્ડ મને કરાવી દે ને એકવાર. હેલો હાય, હેલો 1 2 માઇક ટેસ્ટિંગ. હેલો હાય, માય નેમ ઇઝ જયેશ. હેલો હેલો ચાલુ છે, સાઉન્ડ ચેક કરીએ છીએ અત્યારે. હજી આર્ટિસ્ટ આવ્યા નથી, થોડી વાર છે, ઓન ધ વે છે. અમદાવાદથી તો ક્યારના નીકળી ગયા છે પણ વાર લાગશે થોડી. મેં હમણાં જસ્ટ કોલ કર્યો હતો તો હજી. હેલો હાય, હેલો ફાટે છે થોડો અવાજ. હેલો હેલો મને આમ વાગે છે કાનમાં. જો આ એકદમ પેલું થઈ ગયું, પતલું થઈ ગયું એકદમ. હેલો હાય બંધ થઈ ગયો. હેલો હેલો બંધ થઈ ગયું એવું લાગે છે. ચાલ ચાલ બોલવાનું ચાલુ કર. ચાલ હેલો માઇક ચેક ભાઈ વધારે ફાટે છે, થોડું ડાઉન કર વોલ્યુમ, થોડું વોલ્યુમ ડાઉન કર. મોનિટર એકદમ બંધ कर दे. मॉनिटर अभी बंद कर दो ना फिलहाल के लिए. बोल तो नॉर्मल है. बोल बोल चालू कर. माइक चेक आ रहा है साउंड. भाई तू भी पीछे जा तो देख मुझे. ફસાવ છે. अच्छा सेक्शन. હા સેક્શન વાઇઝ, એમ કે વીઆઈપી, ડાયમંડ, પ્લેટિનમ, ગોલ્ડ ને સિલ્વર 5 કેટેગરી છે. ઓકે એટલે 5 કેટેગરી વાઇઝ अलग अलग है. यस भाई. अरे भाई राहुल भाई को ले लेना है ना व्लॉग में, ये मेरा भाई है. ये मतलब सिंगर है हमारा. एक कायनात बैंड है जो सूरत में. अब राहुल भाई आ गए तो हिंदी में बात करना पड़ेगा क्योंकि राहुल भाई हमारा कायनात बैंड है. अगर आपको कहीं पे इंक्वायरी, बर्थडे पार्टी, शादी वादी में कहीं पे चाहिए ये अगर ये व्लॉग अगर 15 दिसंबर के पहले आ रहा है तो शो में आ जाना. बात कर ले सब पे क्यों कर रहा है? अरे माइक आवाज नहीं आती. बाहर नहीं फट रहा ना, वो इधर फट रहा है तो चलेगा. पहले ये कर लो. 19 + 22 मतलब 41 અને 40 વેચેલી છે ને. आपने बोला आपके साथ ओके पीछे आवाज आ रही है. पीछे लगाओ वीआईपी को. तो कागल कैटेगरी वाइज हमें डिवाइड करવાનું ચાલુ કરી દીધું છે. मतलब टोटल આજે 5 કેટેગરી છે, વીઆઈપી, ડાયમંડ, પ્લેટિનમ, ગોલ્ડ એન્ડ સિલ્વર. બરાબર. તો 5 કેટેગરી જેટલી ટિકિટ ગઈ છે એ પ્રમાણે અમે ડિવાઈડ કરીશું અને પાછળ આખું કેટેગરી વાઇઝ અમે લોકોને બેસાડીશું. અહીંયા આવી રીતે બેન્ડ મારેલા છે અને કેટેગરી લખેલી છે અહીંયા. બરાબર છે. પાછળ થોડું આને લેફ્ટ કરને, આને. હા બ્લુ બરાબર છે, કલર બરાબર છે, પેલું લેફ્ટ કર, થોડું થોડું સાઈડમાં કર. આગળની 4 લાઈટ આપ, ફ્લિકર એ બંધ કરી દે, પાછળની નહીં જોઈ, એને ફ્લિકર આપી દે. હજી આપ, સ્પીડમાં આપ. ઓકે ગ્રીન રૂમનો સામાન આવી ગયો છે. ગ્રીન રૂમનો સામાન આવી ગયો છે ભાઈ આર્ટિસ્ટ માટે. પાણીની બોટલ ને બધી જ વસ્તુ. આપણે પેલું ભૂલી ગયા ને, લાકડાનું ટેબલ ભૂલી ગયા યાર લાવવાનું. હવે અહીંયાથી કંઈ અરેન્જ કરવું પડશે. खाना ब्लैक कॉफ़ी हॉट विदाउट शुगर और हाँ सैंडविच कर दे. उसके अलावा देख ले एक पिज़्ज़ा विज़्ज़ा कर दे. हैं कॉफ़ी किंग तो અહીંયા સુધી આવું છું. જાણે એકવાર ફેસ જોઈ લે ને. નહીં આવતો ને અહીંયા, આટલું આવે છે ને.
ને આમાં પણ અહીંયા બસ બરાબર આટલો એરિયા કવર થાય છે. આગળ આવું તો આટલો અહીંયા આવું છે ને પાછળમાં ઓકે અહીંયા આટલે સુધી છે ને બરાબર ઓકે બસ આ ડન છે ને ઓકે મોનિટર છે આ બાજુ થોડું લે ને અંદર થોડું લે હવે તો હા મોકલો ચાલ તો અંદરનું બધું કેટેગરી વાઇઝ બધું કામ કરી દીધું છે. હવે હું એકવાર બોક્સ ઓફિસ ઉપર રાઉન્ડ મારી લઉં અને જોઈ લઉં. જો ભાઈ કોઈ પણ કામ કરવામાં શરમ નહીં રાખવાની. અમ્મી જાન કહેતી હતી કોઈ भी धंधा छोटा नहीं होता नहीं तुमसे ना हो पाएगा. अम्मी जान कहती थी कोई भी धंधा छोटा नहीं होता धंधे से बड़ा कोई धर्म नहीं होता. हाँ किरण चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. આ મોબાઈલમાં હમણાં 7 વાગવાથી ફોન ચાલુ થઈ જશે એટલે હું ટ્રાય કરીશ કે જેટલું કવર થાય ને આ ઇવેન્ટને રિગાર્ડિંગ એટલું આ કવર કરીશ આ વ્લોગમાં મૂકવાનું. તો 7 વાગ્યાથી કન્ટિન્યુ ફોન ચાલુ થઈ જશે રાતે 11 વાગ્યા સુધી જ્યાં સુધી શો પતશે નહીં ત્યાં સુધી. તો આઈ વિલ માય બેસ્ટ ટ્રાય ભેગું થાને ભાઈ કે હું આમાં જેટલું કવર થાય વ્લોગમાં એટલું હું કવર કરીશ. તો બહાર બધું બુક માય શોનું કમ્પ્લીટ છે. બોક્સ ઓફિસ ઉપર કાઉન્ટર ઉપર બધી વસ્તુ તૈયારી થઈ ગઈ છે. તો હવે પાછો જાઉં છું ઓડિટોરિયમમાં. 15 થી 20 મિનિટમાં આર્ટિસ્ટ પહોંચે છે. પછી એક વખત સાઉન્ડ લાઇટ ચેક કરી લઈએ એન્ડ દેન અમે લોકો શો ચાલુ કરીશું 9 વાગે. 80,000 કે શું? હા हाँ हाँ बढ़िया भाई. तू गौरव भाई को पहले ग्रीन रूम ले जा. ठीक है कैसे हो भाई? कैसे भाई? क्या हुआ भाई या ले ले जाए बैग. तू गौरव भाई को ग्रीन रूम लेके जा. मैं तब तक इधर क्लियर कर ठीक है ठीक है. ये गौरव भाई का सूटकेस. अबे कौन कहता है बे 4 घंटा है दवा से 6 घंटा है भाई. बाई ट्रेन बोल दिया होगा उसने. 7.5 आ जाओ. 2 घंटा है 2 घंटा 4 घंटा है सर. वो आपने वंदे भारत देखा होगा ना. हाँ तो वंदे भारत 2 घंटा है ना. वंदे भारत ही करानी जाता है वडोदरा आया वडोदरा के बाद पता नहीं क्या 100 किलोमीटर वो हाईवे आ जाता है तो आ जाओ पानी वानी पियो फिर करते हैं स्टार्ट. पूरा सूरत खाली पड़ा है यार इस समय तो वगैरह सारे ट्रेडर गए मैं पूरा सन्नाटा अच्छा शहर में सन्नाटा है तो ભાઈ મને વોટ્સઅપમાં હાઈ કરને મેસેજ બધી જ હશે કર તો ખરી એકવાર કર. અચ્છા બધું જોડે જ છે. આ પહેલી વાળી લાઈન છે ओके लाइट ही रहेगा शो के लिए. अभी एंट्री म्यूजिक थोड़ा सा हाँ मैं कर देता हूँ भाई. तारी भाई एंड्रॉइड है टाइप सी मानम पोर्ट टाइप से इन हाउस म्यूजिक और ओला પેલું છે તારી પાસે એન્ડ્રોઇડ પિનનું બધામાં ટાઈપ સી છે. તારી પાસે કયો છે? स्पीकर तो गौरव भाई की एंट्री पे है? होगा ना. पता है दिख रहे हैं आपको इसमें तो. एक बार देखो साउंड ऑफ के ऊपर. पता ये ज्यादा नहीं हो रखा क्या Hello everyone. Hi. 1 2 3. सर इसको Sound बंद तो करो ठीक है. नहीं. क्यों कर रहे हैं? ફ્લિકર બંધ કર દો. फ्लिकर क्यों बार बार एलईडी बंद कर दो ना. ये जो ब्लू कलर की है ना ये क्यों चल रहा है? हाँ ये बंद करो ना. ओके 1 2 3 चेक. इंटेंसिटी डाउन करना है इसका थोड़ा सा डाउन कर किसकी? आगे की. हाँ सो Hello everyone. Hi. 1 2. है ना ऑडियंस आपको दिख ही रहा है. ये सारा तो ये तो मर जाएगा. इसमें आ गया नहीं तो. चेक 1 2 3. साउंड तो ठीक है. जलवा है हमारा. શો સોલ્ડ આઉટ છે. पैसा ही पैसा होगा. ઓલમોસ્ટ 80 to 90% લોક બેસી ગયા છે. 10 મિનિટનું ચાલુ કરીએ છીએ. 9:30 શો સ્ટાર્ટ કરી દઈશું. ઓપનિંગ એક થશે ને પછી ગૌરવ ગુપ્તા જશે. તો 10 મિનિટમાં શો સ્ટાર્ટ કરીએ છીએ. એક વખત બુકમાં શો કાઉન્ટર પર જોઈ લો કે કંઈ ઇસ્યુ છે કે નહીં. एनर्जी का ताली बजाओ एक बार मेरे लिए. आज मैं आ रहा था आज ही मुझे एक ने पकड़ लिया.
बहुत मैं प्रिडिक्ट किया वैसा मतलब इतना सॉल्व देखता हूँ मैं आपके साथ किसी का नहीं था किसी का नहीं नो सर बिहार से बेगूसराय थैंक यू सबका शो देख रखा तुमने सबका A to Z चलो मजा आया ना वो ठीक है थैंक यू भाई थैंक यू मच। कैसा लगा सूरत आज? कैसी थी ऑडियंस? ऑडियंस सही लगी? अरे मक्खन पहली लाइन थी असली थी अच्छा जैसी लाइटें खोली बस इंटरेस्टिंग होती मैं याद नहीं चलो ठीक है बेटा। बाबू शाह कहाँ है तुम्हारा रथ? पीछे लेके आ जा। પેલું પેલાને સીડી લઈને હા સીડી લેવાય. સો રાતના વાગ્યા છે 11:30 અને શો એકદમ મસ્ત રીતે ખતમ થઈ ગયો છે. શો પછી ફોટોગ્રાફી ને બધું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આર્ટિસ્ટ જાય છે અહીંયાથી હોટલ. કાલ સવારે એની ફ્લાઇટ છે તો એ લોકો જાય છે હોટલ પર અને અમે લોકો જઈશું કશેક જમવા. સો ફાઇનલી દોસ્તો આર્ટિસ્ટ પહોંચી ગયા છે હોટલ અને અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી જોડે શેર કરો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. અને હા, કોઈ પણ ઇવેન્ટ માટે, કોર્પોરેટ ઇવેન્ટ માટે, પ્રાઇવેટ ઇવેન્ટ માટે કોઈ પણ આર્ટિસ્ટની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા ઉપર ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલું છે, ત્યાં તમે મને મેસેજ કરી શકો છો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.